ગુડ મોર્નિંગ બધાને. તો આજે છે આપણે જ્ઞાન સાગર દ્વારા જે બંધારણીય એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી હતી તે અંતર્ગત છે આપણે છે એ એમસીક્યુ સિરીઝ 3 જોઈશું. આ સિરીઝમાં આપણે છે એ સુપ્રીમ કોર્ટ અને તે લગતા મહત્વના અનુચ્છેદોને આવરી લીધા છે. ટોટલ 10 એમસીક્યુ જોઈશું અને તેમના ઓપ્શન છે એ 1 બાય 1 જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે સ્વતંત્ર ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આમના ઓપ્શન છે. ઓપ્શન એ છે 15 ઓગસ્ટ 1947, ઓપ્શન બી છે 26 નવેમ્બર 1949, ઓપ્શન સી છે 26 જાન્યુઆરી 1950 અને ઓપ્શન ડી છે 28 જાન્યુઆરી 1950. તો સ્વતંત્ર ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો એમનો જવાબ છે 28 જાન્યુઆરી 1950 છે, એ સાચો છે. તો હવે આપણે બીજા ઓપ્શન જોઈએ કે 15 ઓગસ્ટ 1947 છે એને એમાં શું છે? તો 15 ઓગસ્ટ 1947 બધાને ખબર છે કે આપણો છે એ સ્વતંત્રતા દિવસ છે. દિવસ આપણે 15 ઓગસ્ટ 1947 એટલે કે 15મી ઓગસ્ટને આપણે જે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ કે આપણે જે આઝાદ થયા હતા 15 ઓગસ્ટ 1947. તો તમારે એ કહેવાનું છે કે હમણાં જે 15 ઓગસ્ટ ગઈ તો ત્યારે આપણે કેટલામો સ્વતંત્ર્ય દિવસ ઉજવ્યો તે તમારે બધાને કોમેન્ટમાં કરવાનું છે. એ તમારા માટે હોમવર્ક. બીજો ઓપ્શન છે ઓપ્શન બી છે 26 નવેમ્બર 1949. તો 26 નવેમ્બર 1949 ના રોજ જે આપણે બંધારણ છે એ સ્વીકારવામાં આવ્યું હતું. બંધારણની સ્વીકૃતિ કોના દ્વારા કરવામાં આવી હતી? જે આપણી બંધારણ સભા હતી એને જે ભારતના લોકો છે એ વતી છે એ બંધારણ સ્વીકાર્યું હતું. કઈ તારીખે? તો કે 26 નવેમ્બર 1949. એટલે આપણે 26 નવેમ્બરને આપણે બંધારણીય દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. કયો દિવસ? તો કે બંધારણીય દિવસ તરીકે કયા દિવસને ઉજવીએ છીએ? 26 નવેમ્બર 1949. કેમ? તો કે 26 નવેમ્બર 1949 ના રોજ આપણી જે બંધારણ સભા છે એને બંધારણ છે એ સ્વીકાર્યું હતું. પછી આગળ જોઈએ કે 26 જાન્યુઆરી 1950. તો 26 જાન્યુઆરી 1950 ના રોજ છે બંધારણનો અમલ શરૂ ક્યારે થયો હતો? તો કે 26 જાન્યુઆરી 1950 ના રોજ. તો ખાસ યાદ રાખજો 15 ઓગસ્ટ 1947 છે આપણો સ્વતંત્રતા દિવસ છે. 26 નવેમ્બર 1949 છે એ આપણે છે બંધારણ સભાએ એને લાગુ કર્યું હતું એટલે છે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. 26 જાન્યુઆરી ના દિવસે છે આપણો પ્રજાસત્તાક દિવસ છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ છે એ બંધારણનો છે એ અમલ શરૂ થયો હતો અને એના 2 દિવસ પછી છે એ આપણી સુપ્રીમ કોર્ટની સ્થાપના છે એ થઈ હતી. હવે આગળ જોઈએ બીજો એમસીક્યુ છે. તો કે સ્વતંત્ર ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ છે એ કોણ હતા? તો આ પણ મોસ્ટ આઈએમપી છે. આપણે પહેલા ઓપ્શન જોઈ લઈએ કે ઓપ્શન એ છે હરિલાલ કણિયા છે, ઓપ્શન બી છે વાયવી ચંદ્રચૂડ, ઓપ્શન સી છે પતંજલિ શાસ્ત્રી અને ઓપ્શન ડી છે એમ હિદાયતુલ્લા એટલે કે મોહમ્મદ હિદાયતુલ્લા. તો સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો એનો સાચો જવાબ આવશે હરિલાલ છે કણિયા અથવા તો હરિલાલ કાણિયા છે એ સ્વતંત્ર ભારતના સુપ્રીમ કોર્ટના છે એ સૌપ્રથમ છે મુખ્ય ન્યાયાધીશ હતા. આ હરિલાલ કણિયા છે એ ગુજરાતી છે. ખાસ યાદ રાખજો કે તેઓ ગુજરાતી છે. પછી બીજા ઓપ્શન જોઈએ કે વાયવી ચંદ્રચૂડ છે એ સૌથી લાંબો સમય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ રહ્યા છે. કેટલો લાંબો સમય? તો કે 7 વર્ષ 4 મહિના 4 મહિના અને 20 દિવસ જેટલો સમયગાળો છે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. તો એ કોણ છે? વાયવી ચંદ્રચૂડ. એક વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સૌથી લાંબો સમય માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો એનો જવાબ આવે છે વાયવી ચંદ્રચૂડ. અત્યારે કોણ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ પણ તમે કોમેન્ટમાં કરજો. એમનો આમની હારે સારો એવો સંબંધ છે તો એ પણ મને કહેજો. ઓપ્શન સી છે કે પતંજલિ શાસ્ત્રી. તો પતંજલિ શાસ્ત્રી છે એ કોણ હતા? તો કે એ છે સુપ્રીમ કોર્ટના બીજા છે સેકન્ડ છે એ બીજા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો કે છે એ પતંજલિ શાસ્ત્રી. પછી મોહમ્મદ હિદાયતુલ્લા છે. તો મોહમ્મદ હિદાયતુલ્લા છે એ
સૌથી યુવાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એ બનેલા છે. સૌથી યુવાન છે એ મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે એ બનેલા છે. તો એ કોણ છે? તો કે મોહમ્મદ હિદાયતુલ્લાહ છે. તો આ તમે ખાસ યાદ રાખજો. આ MCQ અંતર્ગત આપણે છે કે સૌપ્રથમ ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ? તો કે હરિલાલ કણિયા. સૌથી લાંબો સમય કોણ? તો કે વાયવી ચંદ્રચૂડ. બીજા છે એ બીજા કોણ હતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ? તો એ પતંજલિ શાસ્ત્રી છે. સૌથી યુવાન કોણ હતા? તો કે મોહમ્મદ હિદાયતુલ્લાહ છે. પછી બીજો એક MCQ એવો પણ પૂછાય છે કે મોહમ્મદ હિદાયતુલ્લાહ છે એમને છે આમુખ છે એમની અમેરિકાના જે આઝાદીની ઘોષણાપત્ર હતું તેની સાથે આમુખને સરખાવ્યું હતું. કોની સાથે? કે અમેરિકાના આઝાદી પત્ર સાથે અમુકને કોણે સરખાવ્યું હતું? તો એ છે મોહમ્મદ હિદાયતુલ્લાહે સરખાવ્યું હતું. તો આપણો આ તો એ MCQ નંબર 2 હતો. MCQ નંબર 3 છે એ જોઈએ તો ભારતના બંધારણના કયા ભાગમાં સર્વોચ્ચ ન્યાયાલય છે એમની જોગવાઈ કરવામાં આવી છે? કે સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જોગવાઈ બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે? તો ઓપ્શન છે ભાગ 5, ભાગ 6, ભાગ 15 અને ભાગ 14. તો આનો છે રાઈટ આન્સર છે ભાગ 5માં છે એ સંઘ સરકાર. એમાં છે એ સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી છે. પછી બીજા ઓપ્શન જોઈએ તો કે ભાગ 6માં શું છે? તો કે રાજ્ય સરકાર છે એ ભાગ 6માં છે. આમાં કોની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી છે? તો કે આપણે હાઈકોર્ટ છે એની સ્થાપનાની જોગવાઈ છે એ ભાગ 6માં કરવામાં આવી છે. પછી ભાગ 15 છે. ભાગ 15 એ છે ને સંબંધિત છે? તો કે ચૂંટણી સંબંધિત છે. ભાગ 15 છે એ ચૂંટણી સંબંધિત છે. જે આપણે ચૂંટણી પંચ અને જે ચૂંટણી પંચની જે સત્તા અધિકાર ને એ બધું આપેલું છે તે કયા ભાગમાં આપવામાં આવ્યું છે? તો કે છે ભાગ 15માં આપવામાં આવ્યું છે. ભાગ 14માં શું આપવામાં આવ્યું છે? તો સંઘ હેઠળની જે સેવાઓ છે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંઘ હેઠળની સેવાઓ છે કઈ સેવાઓ હાલમાં છે? તો કે એક છે IAS છે, એક છે IPS છે અને એક છે IFS છે. તો એ આ બધી સેવાઓ છે એની ચર્ચા છે એ ભાગ 14માં કરવામાં આવી છે. IPS છે તો એનું IPS, IAS ને IFS નું પૂરું નામ તમને ખબર હોવું જોઈએ કે IPS નું છે ઇન્ડિયન પોલીસ સર્વિસ છે. IAS એનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે. અને IFS છે તો ઇન્ડિયન છે ફોરેસ્ટ સર્વિસ છે. અહીંયા ખાસ યાદ રાખજો કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે, ઇન્ડિયન ફોરેન સર્વિસ નથી. એટલે કે જે આપણા જે IRF ને એ બધું આવે છે એ અહીંયા નથી. અહીંયા IFS છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો આ તો આપણો MCQ 3. હવે MCQ 4 જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના અને રચનાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો ઓપ્શન એ છે કે અનુચ્છેદ છે 124, અનુચ્છેદ છે 214, અનુચ્છેદ 241 અને અનુચ્છેદ 129. તો આનો સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપનાની જોગવાઈ છે એ અનુચ્છેદ 124માં કરવામાં આવી. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના અને ન્યાયાધીશોની નિમણૂક છે એ અનુચ્છેદ 124માં આવશે. બીજા ઓપ્શન બધા ઓપ્શન છે એ કંઈક ને કંઈક રિલેટેડ જ છે. એટલે તમને આમ કન્ફ્યુઝ પણ કરે એવા છે અને યાદ રાખવા મોસ્ટ IMP પણ છે. તો આપણે 1 by 1 જોઈએ તો કે અનુચ્છેદ 114માં છે એ સુપ્રીમ કોર્ટની સ્થાપના છે, સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના છે. પછી આ 124માં બગડો આગળ લઈ લેવાનો. આ બગડો આગળ લઈ લો એટલે બની જાય આપણો 214 છે. 214માં છે એ 214માં છે ને જોગવાઈ કરવામાં આવી છે તો કે ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ છે એની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 214માં. પછી આ 214માં છે જે આ ચોગડો છે એને એક્સચેન્જ કરશું આપણે. ચોગડો છે એનું એક્સચેન્જ કરવી તો આપણને મળશે 241. તો આ 241માં શું છે? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમની હાઈકોર્ટની જોગવાઈ એટલે કે એમનું ઉચ્ચ ન્યાયાલય છે એની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો એ છે 241. પછી
અનુચ્છેદ 129 માં શું છે તો કે સુપ્રીમ કોર્ટ છે એની જે નજરી અદાલત હશે એટલે કે રેકોર્ડ ન્યાયાલય હશે એવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો કે અનુચ્છેદ 129 માં. તો ખાસ યાદ રાખજો અનુચ્છેદ 124 છે એ સુપ્રીમ કોર્ટની સ્થાપના, 214 છે એ હાઈકોર્ટની સ્થાપના, 241 છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાઈકોર્ટની સ્થાપના એટલે કે દિલ્હી અને બીજા જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમને હાઈકોર્ટને લગતા જે જોગવાઈઓ છે એ 241 અને 129 છે એ સર્વોચ્ચ ન્યાયાલય છે એ રેકોર્ડ ન્યાયાલય એટલે કે નજરી અદાલત રહેશે. તો આ હતો આપણો MCQ4. હવે MCQ5 જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા છે એ કોણ નક્કી કરે છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા છે એ કોણ નક્કી કરે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કે સંસદ. તો આનો સાચો જવાબ છે એ સંસદ છે એ સર્વોચ્ચ ન્યાયાલયમાં કેટલા ન્યાયાધીશો છે એ નક્કી કરતી હોય છે. તો સુપ્રીમ કોર્ટ જ્યારે સ્થાપના થઈ આપણે 28 જાન્યુઆરી 1950 રોજ સ્થાપના થઈ ત્યારે કેટલા ન્યાયાધીશ હતા તો કે સ્થાપના સમયે છે એ ટોટલ છે એ 8 ન્યાયાધીશ હતા. 8 ન્યાયાધીશ, 8માં 7+1 એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય ન્યાયાધીશ. સ્થાપના સમયે છે એ ટોટલ 8 ન્યાયાધીશ હતા, 7+1 એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ અને બીજા 7 અન્ય ન્યાયાધીશ. હાલમાં કેટલા છે? હાલમાં તો ટોટલ 34 છે એટલે કે 33+1 અથવા તો 1+33 એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ અને 33 છે એ અન્ય ન્યાયાધીશો છે એ હતા. તો ખાસ યાદ રાખજો કે હાલમાં છે ખાસ યાદ રાખવાનું કે ટોટલ 34 છે, 33+1. પછી છે ઓપ્શન એ છે કે રાષ્ટ્રપતિની જોગવાઈ તો અનુચ્છેદ 52 કરવામાં આવી છે. પછી ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ છે એ અનુચ્છેદ 63 કરવામાં આવી છે કે બરાબર. આ તો આપણો ઓપ્શન આ બધા ઓપ્શન જોઈએ. MCQ5 હતો. હવે આગળ જોઈએ કે આ સંસદની છે એ અનુચ્છેદ 79 જોગવાઈ કરવામાં આવી છે. તો આનો જવાબ છે કે ન્યાયાધીશોની સંખ્યા છે સુપ્રીમ કોર્ટમાં કોણ નક્કી કરે છે તો એ સંસદ નક્કી કરે છે. ઓકે, તો આગળનો MCQ જોઈએ. ભારતના બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા કોણ ધરાવે છે? તો આ પણ મોસ્ટ IMP છે, ટિપિકલ પ્રશ્ન છે. તો કે લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયાલય. તો આનો જવાબ છે એ ભારતના બંધારણની વ્યાખ્યા કરવાની સત્તા છે એ આપણી સુપ્રીમ કોર્ટની છે. એટલે કે કોઈ પણ જો વિવાદ ઉભો થાય બંધારણમાં કોઈ અર્થઘટનનો કે તો એમની સત્તા માત્ર ને માત્ર છે આપણે જે સુપ્રીમ કોર્ટ છે એમને આપેલી છે. આગળ આપણે જોઈએ એમ કે છે અનુચ્છેદ 52માં છે રાષ્ટ્રપતિ આવશે, 80માં છે રાજ્યસભા આવશે, 81માં છે લોકસભા આવશે. આ અનુચ્છેદ પણ તમે ખાસ યાદ રાખજો, IMP છે. 7મો MCQ જોઈએ તો સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ કેટલા વર્ષ સુધી પોતાના હોદ્દા પર રહી શકે? તો 60 વર્ષ, 65 વર્ષ, 62 વર્ષ ને 68 વર્ષ. એ ઓપ્શનમાં એવું પણ લખે 5 વર્ષ છે એ. તો સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ છે એ જ્યાં સુધી એમની 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રહી શકે. 5 વર્ષ કે એવું કંઈ હોતું નથી. જે કોઈક છે 55 વર્ષ દાખલા તરીકે મુખ્ય ન્યાયાધીશ બની ગયો તો એ છે એ 65 વર્ષ સુધી છે એ મુખ્ય ન્યાયાધીશ રહેશે. પછી બીજું છે 62 વર્ષ. તો હાઈકોર્ટના ન્યાયાધીશ છે એમની 62 વર્ષ થાય એમની ઉંમર ત્યાં સુધી છે એ કાર્યરત રહેતા હોય છે. 62 વર્ષ પછી નિવૃત્ત થઈ જતા હોય છે. તો ખાસ યાદ રાખવાનું સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે કેટલા વર્ષે રિટાયર થાય તો 65 વર્ષ થાય એમની ઉંમર ખાસ યાદ રાખવાનું. 5 વર્ષ લખ્યું હોય કે 5 વર્ષનો કાર્યકાળ તો એવું ના હોય. જ્યારે નિમણૂક થાય પછી ત્યાંથી તે 65 વર્ષ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી છે એ કાર્યરત રહેતા હોય છે. આગળનો MCQ જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયના કયા મુખ્ય ન્યાયાધીશ છે ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કર્યું હતું? આ પણ મોસ્ટ IMP છે. સર્વોચ્ચ ન્યાયાલયના એક માત્ર ન્યાયાધીશ છે કે એમને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કર્યું હોય તો એમાં ઓપ્શન છે હરિલાલ કણિયા, YV ચંદ્રચૂડ, પતંજલિ શાસ્ત્રી અને M હિદાયતુલ્લા. તો આનો જવાબ છે કે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ છે ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કર્યું હોય તો એમનો જવાબ છે કે M હિદાયતુલ્લા એટલે કે મોહમ્મદ હિદાયતુલ્લા છે એમને
કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કર્યું હતું. કેમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કર્યું હતું? તો કે આપણા જે પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા ઝાકિર હુસેન છે, ડોક્ટર ઝાકિર હુસેન છે, જે આપણા પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા, તેમનું અવસાન થઈ ગયું. અવસાન થઈ ગયું એટલે વી ગીરી જે ઉપરાષ્ટ્રપતિ હતા એ રાષ્ટ્રપતિ તરીકે એમને કાર્યકાળ સંભાળ્યો. પછી રાષ્ટ્રપતિની ચૂંટણી કરવાની આવી એટલે જ્યાં વીવી ગીરી હતા એને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી. એટલે એમનું ઉપરાષ્ટ્રપતિ તરીકે હતા એ રાષ્ટ્રપતિ બન્યા ડોક્ટર ઝાકિર હુસેનના સ્થાને. પછી એમને શું કર્યું કે એમને પછી રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવારી નોંધાવી એટલે ઉપરાષ્ટ્રપતિ તરીકે રાજીનામું આપ્યું એટલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી પડ્યા. એટલે પછી આપણે એ વખતે જે મોહમ્મદ હિદાયતુલ્લાહ છે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા એટલે એમને છે એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કર્યું હતું. આ તો બીજો ફેક્ટ છે કે સૌથી ટૂંકા સમય માટે છે એ રાષ્ટ્રપતિ તરીકે રહેનાર કોણ છે? તો છે એ ડોક્ટર કે આપણે ઝાકિર હુસેન છે એ છે સૌથી ટૂંકા સમય માટે છે રાષ્ટ્રપતિ તરીકે એમને છે એ કાર્ય કર્યું છે. હવે આગળ જોઈએ કે આપણે આ જોઈ લીધું કે હરિલાલ કણિયા છે એ પ્રથમ છે એ મુખ્ય ન્યાયાધીશ હતા. વાયવી ચંદ્રચૂડ છે એ સૌથી લાંબો સમય પતંજલિ છે એ બીજા આપણા મુખ્ય ન્યાયાધીશ હતા સુપ્રીમ કોર્ટના. આગળનો MCQ જોઈ કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવશે? તો આ પ્રશ્ન છે કે કોણ કોને શપથ લેવડાવે, કોણ કોને રાજીનામું આપે, કોણ કોની નિમણૂક કરે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાંથી પ્રશ્ન નીકળવાની શક્યતાઓ બહુ વધારે છે. તો આપણો ઓપ્શન છે કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશનો શપથ કોણ લેવડાવે? ઉચ્ચ ન્યાયાલય એટલે કોણ? તો કે હાઈકોર્ટ છે એ ઉચ્ચ ન્યાયાલય કહેવાય. તો એમને શપથ કોણ લેવડાવે? તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે વડાપ્રધાન. તો ઉચ્ચ ન્યાયાલય છે એમના ન્યાયાધીશો મુખ્ય અને અન્ય ન્યાયાધીશો છે એમને શપથ છે એ આપણા જે તે રાજ્યના છે એ રાજ્યપાલ છે એ લેવડાવતા હોય છે. તો આ ખાસ યાદ રાખજો, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને શપથ કોણ લેવડાવે? તો કે જે તે રાજ્યના છે એ રાજ્યપાલ છે એ શપથ લેવડાવતા હોય છે. હવે રાજ્યપાલને આપણે બીજા ઓપ્શન જોઈએ. બીજા ઓપ્શનમાં ડિટેલ બધાની ચર્ચા કરી. તો કે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે? તો કે ઉચ્ચ ન્યાયાલય, હાઈકોર્ટ છે ઉચ્ચ ન્યાયાલય એમના મુખ્ય ન્યાયાધીશ એટલે કે આ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અને મુખ્ય ન્યાયાધીશ બધાને શપથ કોણ લેવડાવે છે? એ રાજ્યપાલ લેવડાવે. અને રાજ્યપાલને છે એ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ એટલે કે એ શપથ લેવડાવતા હોય છે. તમારે કોમેન્ટ કરવાની છે કે અત્યારે ગુજરાતના હાલના છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? પછી સર આગળ બીજા ઓપ્શન જોઈએ કે રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે? તો કે રાષ્ટ્રપતિને છે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે જે રાષ્ટ્રપતિને શપથ લેવડાવતા હોય છે. અને રાષ્ટ્રપતિ છે અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને છે એ રાષ્ટ્રપતિ શપથ લેવડાવતા હોય છે. એટલે કે સુપ્રીમ કોર્ટ છે એ એકબીજાને વાઇસ વર્સા છે કે એકબીજાને શપથ લેવડાવતા હોય છે. પછી ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે? તો કે ઉપરાષ્ટ્રપતિને શપથ છે એ આપણા રાષ્ટ્રપતિ છે એ લેવડાવતા હોય છે. પછી વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે? તો વડાપ્રધાનને પણ છે રાષ્ટ્રપતિ છે એ શપથ લેવડાવતા હોય છે. એટલે કે વડાપ્રધાનની નિમણૂક છે રાષ્ટ્રપતિ કરતા હોય છે. પછી છે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલની નિમણૂક હવે બધાની નિમણૂક જોઈ તો કે રાજ્યપાલની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે. પછી છે ઉપરાષ્ટ્રપતિની અને શપથ કોણ લેવડાવે? તો કે રાષ્ટ્રપતિ લેવડાવે. પછી છે હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો છે એ છે રાષ્ટ્રપતિ કરતા હોય છે. તો આ છે રાષ્ટ્રપતિ આ બધાની નિમણૂક કરે છે પણ એમના રાજીનામા કોણે આપે છે એ બધું અલગ અલગ છે. કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે તો રાજીનામું કોણે આપે? તો કે રાષ્ટ્રપતિને આપે. અન્ય ન્યાયાધીશો છે એ પણ રાષ્ટ્રપતિને આપતા હોય છે. પછી ખાસ યાદ રાખવાનું કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો છે એમને શપથ રાજ્યપાલ લેવડાવશે પણ એ રાજીનામું કોણ આપે છે? તો ઉચ્ચ ન્યાયાલયના છે એ તમામ ન્યાયાધીશો છે એ રાજીનામું છે એ રાષ્ટ્રપતિને આપતા હોય છે. તો આ તમે ખાસ યાદ રાખજો. આ બધા અહીંયાથી પ્રશ્ન નીકળતા હોય છે. હવે આગળનો MCQ આપણે MCQ 10મો છેલ્લો MCQ છે એ જોઈએ કે કઈ અદાલતના ચુકાદા વિરુદ્ધ કોઈ પણ અદાલતમાં અપીલ થઈ શકતી નથી? તો આ પણ મોસ્ટ IMP છે, એક્ઝામમાં અનેક વખત પૂછાઈ ગયું છે કે કઈ અદાલતના છે એ જે ચુકાદા છે એમની વિરુદ્ધ જઈ શકાતો નથી. ઓપ્શન છે જિલ્લા અદાલત, વડી અદાલત, તાબાની અદાલત કે લોક અદાલત. તો આનો
સાચો આન્સર છે એ લોક અદાલત છે. લોક અદાલતમાં કોઈ પણ ચુકાદો હોય છે એની વિરુદ્ધ છે એ કોઈ પણ અદાલતમાં આપણે જઈ શકતા નથી. તો જે લોક અદાલત છે એ સુપ્રીમ કોર્ટ છે એને નેશનલ લોક અદાલત, અલગ અલગ લોક અદાલત હોય એમનું આયોજન કરતી હોય છે. લોક અદાલતમાં કેવા કેસો હોય તો લોક અદાલતમાં છે એ સમાધાન થઈ શકે તેવા કેસો હોય. લોક અદાલત એક પ્રકારની કોઈ એક છે લોકોની અદાલત છે. એમાં ખરેખર જે જજીસ અને જે વકીલો અને એ બધા બેસે છે એ જજીસ તરીકે નથી બેસતા, એક સામાન્ય નાગરિક તરીકે, મુખ્ય જે નાગરિક છે એ તરીકે બેસતા હોય છે. પછી આ લોક અદાલત છે એનું જે જન્મ સ્થળ છે એ આપણે ગુજરાત છે, ગુજરાત એમના લોક અદાલતનું જન્મ સ્થળ માનવામાં આવે છે. ગુજરાતમાં જે જુનાગઢ, હાલ ગીર સોમનાથમાં જે એક આશ્રમ આવેલો છે, જે રંગપુર આશ્રમ હતો, એમના જે મહંત હતા, એમના જે મુખ્ય હતા, એમને છે લોક અદાલતમાં જે ગુજરાતમાં છે એ પહેલા લોક અદાલત તરીકે નહીં પરંતુ છે એક સમાધાન તરીકે છે એ આયોજન કર્યું હતું. પછીથી છે જે આપણે સુપ્રીમ કોર્ટના જે પીએન ભગવતી છે, જે એમને આ વિચાર સારો લાગ્યો એટલે પીએન ભગવતી જ્યારે ન્યાયાધીશ હતા તે એમને છે એ લોક અદાલત છે એ રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું કામ કર્યું. પીએન ભગવતી છે એ રાષ્ટ્રીય સ્તરે લોક અદાલત લઈ જવાનું કામ કર્યું. અને સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન ક્યાં થયું હતું કે દિલ્હીમાં છે એ સૌ પ્રથમ લોક અદાલત છે એમનું આયોજન દિલ્હીમાં થયું હતું. ક્યારે થયું હતું કે 6 ઓક્ટોબર 1985 ના રોજ છે એ દિલ્હીમાં છે એ સૌ પ્રથમ લોક અદાલતનું આયોજન થયું હતું. લોક અદાલતમાં છે એ સમાધાનને લગતા પછી અમુક સાવ સિમ્પલ સજા હોય એ બધા સેશન ટ્રાયલ ના હોય, એ બધા અમુક કેસો છે એનું છે સમાધાન થતું હોય છે. લોક અદાલત આયોજન કરવાનો મુખ્ય હેતુ શું છે? ઝડપી અને ટાઈમ વેસ્ટ ના થાય અને ઝડપી ન્યાય મળે એ માટે છે લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે. લોક અદાલત માટે સુપ્રીમ કોર્ટ છે દર વર્ષે છે નવું વર્ષ બદલાય એટલે સુપ્રીમ કોર્ટ છે લોક અદાલતનું આયોજન છે એની તારીખો આપી દેતો હોય છે. સુપ્રીમ કોર્ટે છે એ એક આખું માળખું લોક અદાલત અને જે લીગલ કાનૂની સહાય છે, આપણે મફત કાનૂની સહાય મુજબ 39 એ અંતર્ગત છે મફત અને સમાન ન્યાય મળી રહે તે અંતર્ગત છે સુપ્રીમ કોર્ટે એક આખું માળખું બનાવ્યું છે કે નાલસા છે, સાલસા છે, પછી ડીએલએ છે, ટીએલએ છે, આ બધા છે એ આખું સ્ટ્રક્ચર છે એ અંતર્ગત છે લોક અદાલતનું આયોજન થતું હોય છે. લોક અદાલતમાં કેસ સમાધાન કરવાથી શું ફાયદો થાય તો કે જે સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય તે છે એ પરત મળી જતી હોય છે. તો આ હતા આપણા 10 MCQ. તમને જો મજા આવે તો છે એ બીજાને શેર કરજો, લાઈક કરજો અને જે ચેનલને ખાસ છે સબસ્ક્રાઇબ કરજો. આપણે વ્યૂ છે